નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એનએમએસ એક્ઝામ પ્રિપરેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું કે વિભાગ 8 લોહી સંબંધ। લોહી સંબંધમાં એવું હશે કે તમને એવા પ્રશ્નો પૂછાય કે તમારા ભાઈના દીકરાનો દીકરો તમારે શું થાય, તમારી માતાના પિતા તમારે શું થાય, બસ આવા પ્રશ્નો પૂછાતા હોય છે। બસ આ એ પ્રશ્નોનું આપણે સોલ્યુશન આજે જોઈશું। લોહી સંબંધ આપણે એનો વિભાગ નામ આપ્યો છે, તો આપણે એને જોઈશું। તો જો અહીંયા આપણને આપેલું છે કે સંબંધોની વિગત। પહેલાં તો સંબંધોની વિગત કે કયા કયા સંબંધો હોય કે એને શું કહેવાય આપણે એ જોઈ લઈએ થોડા। પિતા અથવા માતાનો પુત્ર હોય એને આપણે શું કહીએ? ભાઈ। આપણા પિતા અથવા માતાનો પુત્ર આપણને ભાઈ થાય, પિતા અથવા માતાની પુત્રી આપણને બહેન થાય। એ આપણે જાણીએ છીએ। તો આપણા જીવન રોજના આપણે દરેક માણસ જાણતા હોય એ નાના સંબંધો વિશે। તો ચલો આગળ છે આપણે કે પિતાના પિતા એટલે શું થાય? દાદા થાય આપણા। માતાના પિતા એટલે નાના થાય। એમ પિતાના માતા દાદી થાય અને માતાના માતા આપણી નાની થાય। એ તો ખ્યાલ છે। આપણા પપ્પાના પપ્પા હોય આપણા દાદા થાય, આપણા મમ્મીના પપ્પા હોય આપણા નાના થાય, આપણા પપ્પાના મમ્મી હોય આપણી દાદી થાય અને મમ્મીની મમ્મી હોય આપણી નાની થાય। તો અહીંયા બીજા આપણને કેટલાક આપ્યા છે, જુઓ કે પિતાના ભાઈ એ કાકા થાય, આપણા પપ્પાના ભાઈ હોય આપણા કાકા થાય, મમ્મીના ભાઈ હોય આપણા મામા થાય, પપ્પાની બહેન છે આપણને ફોઈ થાય, મમ્મીની બહેન છે આપણને માસી થાય, આપણા પપ્પાના બહેનના પતિ એ આપણા ફુવા થાય, એટલે આપણી ફઈના હસબન્ડ હોય એટલે ફઈના પતિ હોય આપણને ફુવા થાય ને એ રીતે। પછી માતાની બહેનના પતિ, મમ્મીની બહેન છે એ માસી થવાની, માસીના પતિ તો થાય આપણા માસા થાય। પછી ભાઈનો પુત્ર, ભાઈનો પુત્ર હોય ત્યારે એ ભત્રીજો થાય અને ભાઈની પુત્રી હોય તો આપણી ભત્રીજી થાય। બહેનનો પુત્ર ભાણેજ થાય અને બહેનની પુત્રી આપણી ભાણી થાય। પછી છે એ તો આવી ગયું। ચલો નેક્સ્ટ છે, પછી છે પતિનો મોટો ભાઈ, કોઈ પત્ની છે, કોઈ લેડીઝ છે એનો પતિ હોય એનો મોટો ભાઈ એને જેઠ થાય અને પતિના મોટા ભાઈની પત્ની એની જેઠાણી થાય। ત્યારબાદ છે પતિનો નાનો ભાઈ એ દિયર થાય અને પતિના નાના ભાઈની પત્ની એ દેરાણી થાય। ત્યાર પછી પતિની બહેન, કોઈ પણ લેડીઝના એના હસબન્ડની બહેન હોય એને નણંદ કહેવાય અને પત્નીની બહેન હોય, જો પતિ માટે એની પત્નીની બહેન શું થાય? એની સાળી થાય। પછી છે પત્નીનો ભાઈ, પત્નીનો ભાઈ શું થાય? સાળો થાય અને ભાઈની પત્ની ભાભી થાય। આપણા ભાઈની કોઈની વાત તમારા ભાઈની પત્ની તમને કીધું તમે ભાભી કહેવાય અને પુત્રની પત્ની હોય એને શું કહેવાય? પુત્રવધુ કહેવાય। અમારા પુત્રની પત્ની એટલે અમારી પુત્રવધુ છે। આપણે લખાય છે ને, તમે જોતા હશો કે કંકોત્રીમાં લખાય છે કે પુત્રવધુ એ લોકો તરફથી જે લડકા તરફથી હોય એ લોકો લખાવતા હોય છે અમારી પુત્રવધુનું નામ આ છે એ બધા। એ પુત્રની પત્નીને પુત્રવધુ કહેવાય। ત્યારબાદ છે પુત્રીનો પતિ, જમાઈ કહેવાય। આપણી એમ કે દીકરી હોય એમનો પતિ છે એ આપણા માટે જમાઈ કહેવાય અને બહેનનો પતિ શું થાય? જીજાજી થાય। આપણે જીજુ કહીએ છીએ ને, આપણા બહેનનો હસબન્ડ હોય પતિ હોય તો એને જીજાજી કહીએ છીએ। ત્યારબાદ જુઓ તમને અહીંયા ચિત્ર આપેલું છે કે દાદા છે, એટલે મીન્સ કે દાદાની વાત છે, એમના પુત્રને પુત્ર છે, એમના પુત્રનો પુત્ર તો પૌત્ર કહેવાય અને પુત્રના પુત્રનો એ પુત્ર તો પ્રપૌત્ર કહેવાય। જે અહીંયા આપણને જે અહીંયા દાદા બતાવ્યા છે એમના માટેની વાત છે। એમનો પુત્ર આ થશે, આમનો પુત્ર આ થશે, એનો પણ પુત્ર થશે, એટલે એનો આમનો શું થશે? પૌત્ર થશે। દાદા છે એમનો પૌત્ર થશે। પછી આનો પણ પુત્ર છે એ દાદા માટે શું થશે? પ્રપૌત્ર। પ્રપૌત્ર એટલે એમના પુત્રના પુત્રનો પુત્ર। આપણે કહીએ કે દાદા હોય એમના દીકરાના દીકરાનો એક દીકરો, તો દાદા માટે શું થાય? એનો પ્રપૌત્ર કહેવાય અને પૌત્ર કોને કહેવાય? એમના દીકરાના દીકરો એને પૌત્ર કહેવાય। એટલે એ રીતે આપણે અહીંયા આપેલું છે। ત્યાર પછી જો અહીંયા એ જ પ્રમાણે છે બાળક માટે, જે નાનું બાળક છે એના માટે એના પિતા છે, એના પિતાના પિતા છે એ એના દાદા થશે, દાદા, અને એના પણ પિતા કહીએ તો આપણે એના માટે શું થશે? પ્રપિતામહ અથવા પરદાદા। આના માટે એના પપ્પા છે, બરાબર, પપ્પાના પપ્પા દાદા થશે અને દાદાના પપ્પા એના માટે શું થશે? પરદાદા થશે। એ પેલામાં આમ હતું, પેલામાં આપણે ઉલટી વાત કરીએ, આમાં પણ આપણે ઉલટી વાત કરીએ છીએ કે જો બાળક માટેની વાત, પેલામાં ઘરડા વૃદ્ધ વ્યક્તિ માટેની વાત હતી, અહીંયા આપણે બાળકની વાત કરીએ છીએ। બાળકના પિતાને શું કહેવાશે? દાદા કહેવાશે
અને દાદાના પણ પિતાને શું કહેવાશે? પરદાદા કહેવાશે અથવા પ્રપિતામહ પણ કહી શકાય. તો પછી આગળ છે કે દીકરીની દીકરી દોહિત્રી કહેવાય. આપણે નાના છે આપણા મમ્મીના પપ્પા નાના કહીએ છીએ. નાના માટે આપણે દીકરી હોઈએ તો દોહિત્રી કહેવાય અને દીકરો હોય તો દોહિત્રો કહેવાય. એ ખાસ યાદ રાખવાનું. જનરલી આ વધારે પૂછાતું હોય છે, કેમ કે આ જલ્દી શબ્દ આપણે રોજિંદા જીવનમાં વપરાતા નથી, માટે આ શબ્દ વધારે યાદ રાખવો જરૂરી છે. દીકરીની દીકરી હોય એને દોહિત્રી કહેવાય અને દીકરીનો દીકરો હોય તો દોહિત્ર. સોરી, અહીંયા થોડી જોડણીની ભૂલ છે, દોહિત્રી લખાશે અને અહીંયા દોહિત્ર. દીકરીનો દીકરો હોય તો દોહિત્ર, દીકરીની દીકરી હોય તો દોહિત્રી. ચલો કેટલાક શબ્દોની આપણે સમજૂતી જોઈએ. અહીંયા છે બહેનનો પિતા એ બોલનારનો પણ પિતા થાય. બહેનનો પિતા હોય, ધારો કે આપણે કહું મારી બહેનના પિતા, તો મારા પિતા પણ થયા. હું બોલતી હોઉં જ્યારે કે મારી બહેનના પિતા છે તો મારા પણ પિતા થયા, એ રીતે. પછી પુત્રવધૂનો પતિ. પુત્રવધુ છે એટલે આપણે પુત્રની પત્ની, તો પુત્રવધુ કહેવાય. પછી શું થાય? પુત્ર થાય તમારો, એ પુત્ર થશે. ભાણીની કે ભાણાની માતા. હવે મામા આપણા બોલતા હોય કે મારી ભાણીની મમ્મી છે, તો એમની ભાણીની મમ્મી શું થાય? માતા શું થાય? એમની બહેન થાય, જો મામા બોલતા હોય તો. એ રીતે ભત્રીજા કે ભત્રીજીનો પતિ. તમે કહેતા હો તો મારા ભત્રીજાનો પિતા છે, સોરી અહીંયા પિતા મારી ભૂલ છે, મારા ભત્રીજાના પિતા, તો શું થાય? મારા ભાઈ થશે. એટલા માટે અહીંયા ભત્રીજા કે ભત્રીજીનો પિતા ભાઈ થશે. ફોઈનો ભાઈ. તમારી ફોઈનો ભાઈ છે તમારા પિતા થશે, અથવા તમારા કાકા પણ થાય, અને જેઠ તમારા મોટા પપ્પા પણ થશે. પણ અહીંયા જો એકના એક ભાઈ બતાવ્યો હોય તો તમારા પિતા થાય. તમારા ફોઈના પિતાની વાત કરીએ, તમારા ફોઈનો ભાઈ કરીએ તો તમારો પિતા થશે. જીજાજીનો સસરો, બોલનારનો પિતા. હવે હું એમ કહું મારા જીજાજીના સસરા છે, તો તમે જે બોલતા હોય એમના પિતા થાય એ રહ્યા. ત્યારબાદ છે એ બીનો પિતા છે, પણ બી એનો પુત્ર નથી તો પુત્રી હોય. અહીંયા આપણને એવું આપ્યું છે કે એ છે એ બીનો પિતા છે. જે એ વ્યક્તિ છે એ બીનો પિતા છે, બરાબર? આ પિતા છે, પણ બી એનો પુત્ર નથી. આ બી છે એ એનો પુત્ર નથી. પુત્ર નહીં હોય તો શું હશે? પુત્રી હશે. બની શકે ને? જો એ એક પુત્ર ના હોય તો પુત્રી હોય, એ રીતે. પછી અહીંયા આપણને વાત સંબંધોને નક્કી કરવા માટે માતા પિતાના એકથી વધારે સંતાનો હોય તો તેની વિગત સમજવી જરૂરી છે. જો એમાં આપણને પ્રશ્નમાં ચોખવટથી કહ્યું હોય કે એક કરતાં વધારે બાળકો છે તો એની આ વિગત જાણી લેવી જોઈએ. કોણ બાળકી છે અને કોણ બાળક છે, એટલે મીન્સ કે કોણ જેન્ડર જાણવું જોઈએ, કે કોણ સ્ત્રીલિંગ છે, કોણ પુલ્લિંગ છે, એટલે છોકરો છે કે છોકરી છે, એ જાણવું જરૂરી છે. બે વ્યક્તિ વચ્ચેના સંબંધો જાણવા માટે બે વ્યક્તિની જાતિની વિગત, સંબંધ, માતૃપક્ષ કે પિતૃપક્ષ, પિયર પક્ષ કે સાસરી પક્ષ, તે જાણી લેવું જરૂરી છે. જ્યારે બે વ્યક્તિના સંબંધ આપણે જાણવા હોય તો એ વ્યક્તિની જાતિની વિગત લેવી જોઈએ. જાતિની વ્યક્તિ મીન્સ કે એ સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ છે, મીન્સ કે માણસ, એ રીતે જાણી લેવું જોઈએ. સંબંધ માતૃપક્ષ છે કે પિતૃપક્ષ, એ સંબંધ જોવો પડે કે માતૃપક્ષના છે કે મામા માસીની લોકો છે કે પિતૃપક્ષમાં કે કાકા મોટા પપ્પા એવા છે, તે જાણી લેવું જોઈએ. પછી પિયર પક્ષ કે સાસરી પક્ષ. જો કોઈ વ્યક્તિ પિયરમાં હોય તો જેમ કે એના ભાઈ છે, બહેન છે, સાસરી પક્ષમાં શાળો હોય, નણંદ હોય, એ રીતે વાત જોઈ લેવું જોઈએ. પછી આ પ્રકારના પ્રશ્નોમાં ઝડપી જવાબ મેળવવા માટે આપણે પૂછાયેલ વ્યક્તિની જગ્યાએ જાતને મૂકી જોવાની. જનરલી આ પ્રશ્નોમાં એવું જ હોય છે કે આપણે જે આપણને પ્રશ્ન પૂછ્યો છે એમાં આપણે જાતને અંદર મૂકી દેવાની. કોઈની વાત કરી હોય એમાં આપણે જાતને સાથે સરખાવવાની, તો આપણે એ પ્રશ્નનો ઇઝીલી જવાબ આપી શકીએ છીએ. ત્યારબાદ છે હવે આપણે પ્રથમ પેઢી જાણી લઈએ કે પ્રથમ પેઢી કોને કહેવાય, બીજી પેઢી કોને કહેવાય, ત્રીજી પેઢી કોને કહેવાય, ચોથી પેઢી કોને કહેવાય. પ્રથમ પેઢીમાં દાદા દાદી નાના નાની, આપણા જે સૌથી ઊંચી પેઢી કહેવાય પ્રથમ પેઢી, એમાં દાદા દાદી નાના નાની આવશે. બીજી પેઢીમાં આવશે આપણા માતા પિતા, કાકા કાકી, મામા મામી, મોટા પપ્પા મોટા મમ્મી, એ બધા બીજી પેઢીમાં આવશે. ત્રીજી પેઢીમાં આપણે પોતે આવીશું, આપણા ભાઈ બહેન, સાળી સાળો, દિયર જેઠ જેઠાણી દેરાણી, એ લોકો આપણા ત્રીજી પેઢીમાં આવશે. ચોથી પેઢીમાં આપણા પુત્ર પુત્રી, ભત્રીજો ભત્રીજા, ભત્રીજી, ભાણા ભાણી, એ લોકો ચોથી પેઢીમાં આવશે. એટલે આ પ્રમાણે પેઢી છે. આપણે ખાસ યાદ પ્રથમ પેઢી આપણે મોટા વડીલો જ હોય, દાદા દાદી નાના નાની હોય. બીજી પેઢીમાં આપણે આપણા મમ્મી પપ્પાને હોય. ત્રીજી પેઢીમાં આપણે પોતે હોઈએ અને આપણી ચોથી પેઢીમાં આપણા પુત્ર પુત્રી કે ભત્રીજો ભાણો હોઈ શકે. એક ઉદાહરણ જોઈએ આપણે કે એને 3 સંતાનો છે. બી એ સીનો ભાઈ છે, સી એ ડીની બહેન છે, ઈ એ એની પત્ની અને ડીની માતા છે.
ઈના પતિને માત્ર એક જ પુત્રી છે, તો બી અને ડી વચ્ચે શું સંબંધ થયો? તો જો પહેલાં આપણે જેમ બને એમ આ રીતે ચિત્રાત્મક રજૂઆત કરવાની. એને 3 સંતાનો, એટલે આપણે એ અહીંયા મૂકી દીધું અને 3 સંતાનો મૂકી દીધા, બી, સી અને ડી. બરાબર? કેમ કે જુઓ અહીંયા બી એ સીનો ભાઈ છે. બી એ સીનો ભાઈ છે, માટે આ ભાઈ થયો. પછી આગળ જુઓ, સી એ ડીની બહેન છે. સી છે એ ડીની શું છે? બહેન છે, માટે આ બહેન થઈ ગઈ. ઈ એ એની પત્ની છે. આ જે ઈ આપ્યું છે એ એની શું છે? પત્ની છે. બરાબર? અને ડીની માતા છે. આ ડીની માતા છે, એટલા માટે આ બધા ભાઈ બહેન છે, એટલે બધાની પણ માતા થઈ ઈ. ઈના પતિને માત્ર એક જ પુત્રી છે. જુઓ, ઈના પતિ એને કેટલી? માત્ર એક જ પુત્રી છે, માટે સી આપણને બહેન મળી ગઈ, એક જ પુત્રી થઈ ગઈ. તો આ ડી શું હોવાનો? ભાઈ જ હોવાનો. એક જ પુત્રી છે, માટે એને 3 સંતાનો છે, એમાં એક ભાઈ છે, બીજો ભાઈ ને ત્રીજી બહેન છે. રીતે તો ઈના પતિને માત્ર એક પુત્રી છે. તો બી અને ડી વચ્ચે સંબંધ શું થયો? બી અને ડી વચ્ચે સંબંધ શું થયો? તો બંને શું થાય? ભાઈ થાય. માટે એને માત્ર એક જ પુત્રી છે, તો માટે ડી એ ભાઈ થાય બીનો. એના માટે જવાબ આપણે અંદર આપ્યો હોય કે બી અને ડી એ બંને ભાઈ ભાઈ છે, તો એ તે ઓપ્શનમાં જવાબ આપેલો હોય તો આપણે એ તે જવાબ સિલેક્ટ કરી દેવાનો. બસ, તો આ સંબંધ, આ પ્રકારના વિભાગમાં બસ આ રીતે ઇઝી પ્રશ્નો પૂછાય છે. આપણે જસ્ટ ધ્યાન રાખવાનું છે કે આપણે જે પણ પૂછાય છે એમાં આપણે જાતને મૂકીને જોવાનું છે, તો તે આપણે સરળતાથી એ પ્રશ્ન સોલ્વ કરી શકીશું. અથવા ચિત્રાત્મક રજૂઆત કરશો આ રીતે, તમે જનરલી એકદમ સરળતાથી એને ઝડપી જવાબ મેળવી શકીશો. બસ આ રીતે આપણે આગળની સમજૂતી આપી છે એ તૈયાર રાખવાના, સંબંધો યાદ રાખવાના કે કોને દોહિત્રી કહેવાય, કોને દોહિત્ર કહેવાય, કોને ભત્રીજો કહેવાય, ભાણિયો કહેવાય. એવા સંબંધો આપણે તૈયાર કરી દેવાના, સમજી લેવાના. બસ, તો આપણે જરૂરથી પરીક્ષામાં ઇઝી સરળતાથી આપણે આ પ્રશ્નનો જવાબ આપી શકીશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.